હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7થમાં પાછળ સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ 2 જોઈશું. ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એટલે કે સફેદી કરવાની કળા, જેને આપણે કહીએ ચૂનું કરવાની કળા, જેને આપણે દિવાળીમાં કે કોઈ ફેસ્ટિવલ હોય તો આપણે કલર કરીએ ને ઘરને, એને આર્ટ વ્હાઇટ વોશિંગ કહેવાય. ઇટ વોઝ સેટરડે, અ હોલિડે. તે શનિવાર, રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. એ દિવસે શાળાનું કોઈ પણ ગૃહ કાર્ય નહોતું. ટોમ વોઝ વેરી હેપી. ટોમ બહુ જ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ. પણ એ સમયે તેના કાકી પોલીએ તેને બોલાવ્યો અને કહ્યું, લુક હિયર ટોમ, અહીં જો. ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. આજે તારે રમવા બહાર નથી જવાનું. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. હું ઈચ્છું છું કે તું આ જે આખી દિવાલ છે એ દિવાલને તું કલર કરી નાખ. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ. આ ચૂનો લે અને આ બ્રશ લે. આ બકેટ એટલે ડોલ લે. એન્ડ ધીસ બ્રશ, અને આ બ્રશ લે. શું કે છે? ટેક ધીસ બકેટ, આ ડોલ લે. એન્ડ ધીસ બ્રશ, અને આ બ્રશ લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને તરત જ કામે લાગી જાય. ટોમ લુક્ડ એટ ધ ફેન્સ. ટોમે એ જે દિવાલ હતી એ દિવાલ જોઈ. એન્ડ ધેન એટ ધ બકેટ, અને પછી એ ડોલ તરફ જોવા લાગ્યો. સચ અ બિગ ફેન્સ. આટલી મોટી દિવાલ. એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, અને મારે આટલી સફેદી કરવાની. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ બહુ જ ઉદાસ હતો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક તેના મનમાં એક તેજસ્વી વિચાર આવ્યો. હી ટુક અપ હિઝ બ્રશ. તેણે પોતાનો બ્રશ લીધો. એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી, અને ચૂપચાપ કામ કરવા લાગ્યો. સૂન હી સો બેન કમિંગ ધેટ વે. તરત જ તેણે બેનને એ રસ્તે આવતો જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં સરસ મજાનું એક લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ. ટોમના મોઢામાં પાણી આવી ગયું. બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. પણ તે સતત એ દિવાલને ચૂનો કરતો રહ્યો. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. આ બેન ટોમની મજાક કરવા આવ્યો હતો. ટોમ સાથે મસ્કરી કરવા આવ્યો હતો. હી વોકડ અપ ટુ હિમ. તે એ તરફ ગયો. એન્ડ સેડ, અને કહ્યું, હેલો ટોમ, કેમ છે ટોમ? વોટ ઇઝ ધીસ? આ શું? વર્ક ઇવન ઓન અ હોલિડે. રજાના દિવસે પણ કામ? વર્ક સે ટોમ. ટોમે કહ્યું, કામ? વોટ ડુ યુ કોલ વર્ક? શું તું આને વર્ક કહે છે? શું તું આને કામ કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? શું એ કામ ન કહેવાય? આસ્કડ બેન વિથ અ સ્માઇલ. બેનને હસતા હસતા પૂછ્યું. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ પોતાની વ્હાઇટ વોશિંગ તરફ જતાં એણે પ્રત્યુત્તર આપ્યો, વેલ, સારું. મે બી ઇટ ઇઝ નોટ. આ કામ છે પણ, અને આ કામ નથી પણ. આને કામ કહેવાય પણ, અને આને કામ ન પણ કહેવાય. ઓલ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સાયર. કે છે, ઓલ આઈ નો, તમે બધા જાણો છો કે તેમાં ટોમને આનંદ આવે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. આ જે ટોમ હતો એ કાળજીપૂર્વક એનો જે બ્રશ હતો એ કારીગરની જેમ ફેરવતો હતો. ધેન હી સ્ટેપ બેક એન્ડ લુક એટ ધ પેન્ટ. તે સહેજ પાછો ફરતો અને એ જે પેન્ટ હતી એ પેન્ટને એ જોતો. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર. તે અહીં તહીં એ પીછા ફેરવતો હતો. બેન
વોચ ઓલ ધીસ. બેન આ બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે તે વધુને વધુ આ કાર્ય માટે એ પોતે લલચાઈ રહ્યો હતો. એ કાર્ય પ્રત્યે પોતે એને રસ જાગ્યો. એટ લાસ્ટ હી સેડ. અંતે તેણે કહ્યું, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. ટોમ હું પણ સહેજ આ દિવાલને કલર કરી શકું, વ્હાઇટ વોશ કરી શકું? નો નો હી સેડ. ના ના. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર એબાઉટ ધીસ પેન. આન્ટ પોલી જે છે તે આ જે વરંડાની જે દિવાલ છે એના વિશે એમને બહુ જ ચીવડ છે. એ એમ જ ઈચ્છે છે કે આ દિવાલ બરાબર સફેદી થાય. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. કે છે દરેકે દરેક જણ એ રીતે એ દિવાલને બરાબર પેન્ટ ન કરી શકે. ઇઝન ધેટ સો. શું એમ છે? આસ્કડ બેન ઇન સરપ્રાઇઝ. બેને આશ્ચર્યથી પૂછ્યું. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. ટોમ હું બહુ જ કાળજી રાખીશ. આ દિવાલને કલર કરવામાં હું બહુ કાળજી લઈશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. લાવ મને સહેજ એને એ દિવાલને સફેદી કરવા દો. બેન આઈ ડોન્ટ માઇન્ડ. ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. બેન આઈ ડોન્ટ માઇન્ડ. કે બેન કહે છે કે તું ચિંતા ન કર. ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. અને ટોમ હવે એના પ્રત્યે દયા દાખવતા. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. પણ તું મારી કાકી આન્ટ પોલીને જાણતો નથી. સી વિલ કિલ મી. તે મને મારી નાખશે જો તું બરાબર આ જે વરંડાની જે દિવાલ છે એને જો તું બરાબર રંગ કરીશ નહીં, કલર કરીશ નહીં તો એ મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી એબાઉટ ટુ ડુ ઇટ. એ ઈચ્છે છે કે હું ને હું જ માત્ર આ જે દિવાલ છે એ દિવાલને વ્હાઇટ વોશ કરું. તો વિદ્યાર્થી મિત્રો આ જે સપ્લિમેન્ટરીમાં આ જે બીજો પાર્ટ છે આપણે અહીં સુધી રાખીએ છીએ. એના પછી જે આગળનો પાર્ટ છે એ પછીના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે.